મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચા બનાવીએ છીએ અમે. ચા પી લઈએ, દૂધ ભરી આવ્યા, દૂધ કાઢીને દૂધ ભરીને પછી હા ચા બનાવીએ છીએ. વીરુને નાસ્તો રોટલી શાક બનાવેલું તેવીને જી સ્કૂલ મેં ટ્યુશનજી. હવે આ બી અમે કોમ કરીએ છીએ. આ બીજું એક પછી પાણી ગરમ થાય છે, હવે ચા થઈ જ છે. ચા પી લઈએ. ચા પીને આજે પેલું ડોંગર થોડીક રોપવાની બાકી છે તે રોપવા કરીએ છીએ. થોડુંક બાકી છે એ આપણે દરું હવે મોટું મોટું થઈ ગયું છે. હવે એવું ખેડીને આપણે રોપી દઈએ. અમે ખેતર ભરી જવા પણ નાસ્તો બાસ્તો કરીને જવા કરીએ છીએ અને બધું વાર છે. આજે વરસાદ પડપડ કરે છે. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે કેટલા દાડોથી. આ બરાબર નહીં હાલતું. વરા પાડે તો કોમ કરે ને એવું થઈ ગયું. આ પાછું વચ્ચે અસલ વરા પાડેલો તો આ લોકો ખેતરો ખેડ નાખ્યો. આ પાછું કંઈક ઓરવાનું હું તો પાછું ચાલુ થઈ ગયું. હવે ખેડાઈને પડી ગયો પાછો. અને આપ જો પડ કર્યો તો પછી પાછું ખેડાવવું પડશે એટલે ડબલ મજૂરી થવાની. ડબલ ખર્ચા થવાના છે. હવે આ સાવનમાં બેસી ગયો ને લોકો કશું હજુ ઓરી નહીં. શું કરવાનું? તો ચાલો મિત્રો ચા પી લે. ચા પીને પછી મેં ખેતર ભરી ઓટો મારી આવું તો સૂર્યાદક્ષ બીજું કરે કોમ. નાસ્તો પાણી બનાવી દઈએ મિત્રો. નાસ્તો કરી લઈએ એમ કરીને. મેં હું જે બોરડીથી આ લાવેલો સુરતી પાપડી 500 ગ્રામ ત્યાં ઘર ફોડી રહેશે વિચાર કરું છું. એટલે આલુ ફોડેલું છે અને પછી હું જે નહીં કરવું. અને બટાકા અને બે ટોમેટો છે એમ કરીને નાખીને શાક બનાવી દઈએ. અને ચોખા સાફ કરે છે એટલે ભાત બનાવી દઈએ. ખીચડી કરી દે. ખીચડી શાક બનાવી દઈએ. અને આ શાક હા આલુ ફોલવા કરું છું. આપણે ચોરીઓને એવું લાગી રહ્યું છે પણ હવે અમને વેનવાની જશો ડોંગર રૂપા જવાનું છે એટલે પછી તો બધું હું કરશું. આવે જેમ તેમ કરીને નાસ્તો કરી લઈએ, રોન દઈએ અને પછી ખેતર બની પડીએ. એ પછી હું છે આ વહરાતનું કોઈ ઠેકારું નહીં. ઝાપટો આવાવ કરે ને પાછું તે અંદર થોનવાનું હોરી જઈએ છીએ. પોની ભરાઈ ગયું તા એટલે રોપી દઈએ. એ તારે આખું ચાયડું જ ભરાઈ જાય છે એવી લોતો પડશે. ચાલો તો હવે અમે રોન દઈએ મિત્રો. ખીચડી શાક થઈ ગયું છે. જો આ વાલેરો ને બટાકા અને ટોમેટોની શાક બનાવી અને ખીચડી બનાવી દીધી છે. હવે આ ધૂલા માટે પાણી ગરમ થાય છે એટલે ધૂલો નાઈને પછી નિહાળે જાય. અમે બધો નવરાઈ ગયા. હવે અમે નાસ્તો કરીને ખેતર જઈએ. પેલા લાકડાવાળાને કીધું છે કે તું લાકડું જોડ દે એટલે બધું ઘાસવાળું તે બધું મરી જાય ને ડટે જાય ઉખડી જાય ને એમ કરીને રબડી બનાવી દઈએ પાણી ભરીને પછી રોપવા બાચી ડોંગર. હવે આપણું દરું સારું છે એટલે અસર રહેશે. રોપી દઈએ. હવે પેલું 2 પાટીઓ છે. 2 પાટીઓ રોપીને પછી આ ખેતરનું કરીએ છીએ. રવિવારથી આ ખેતરમાં કંઈ ને કંઈ શાકભાજી રોપવાનું ચાલુ કરીએ પણ રવિવારથી કરીએ. હવે એ બાજુ નવરાઈ જઈએ પછી આફા નાખી આવીએ એમ. હા જો હવે ખાઈને ચાલીએ અમે. અને નાસ્તો કરો હોય તો ચાલો મિત્રો. ભેંસો બહાર બાંધી દીધી છે. હવે આ વાસેદું બહાર નાખીએ. આ વાસેદું કાલે હો નહીં બહાર બોય તો એટલે આજે બહાર બાંધી દો. આજે વહરાત અમને નહીં, કાલે સવારથી જ પડતી રહ્યું. આજે તો નહીં અમને બહાર બાંધી દો છે. હવા સુધી પોણીથી ત્યારે પછી ખેતર જઈએ. પોણી હોય એવું છે. પોણી ભરવાનું છે. કોઠી ભરવાની છે. તગારો બધનો છે. કોઠી ભરી દઈએ. પોણી હો ટાઈમ વગરનું આવે છે. વગર ટાઈમનું પોણી આવે. હવે અમે પાણી ભરવા રહીશું કે ખેતર જઈએ. ડોંગર રોપવા જવાનું છે. પેલો લાકડું જોડી દીધું છે મિત્રો. ડોંગર રોપવા કરીએ છીએ. હવે આ 2 પાટીઓ રીધેલો છે. ત્યાં ખપ્પુ લાવ્યા છે. આ ખપ્પુ 2-4 વખત ફરી દઈએ એટલે થોડું ઘાસ એ બધું લટાઈ જાય ને બધું ઉખડી જાય અસલ. પછી પાણી ભરીને એને રબડી કરી નાખીએ. રબડી કરી નાખીને આ હું દરું આપણે હવે અસલ થઈ ગયો. જો આ ખાતર નાખેલું કેટલું મસ્ત થઈ ગયું. આ રોપવાનું છે એવું કર્યું. 2 પાટીઓ છે, વધારે નહીં હવે રોપવાનું. પછી આને રહેવા જ દેવાનું છે. આને કાઢવાનું નહીં. આ દરુંને અમારે આ દરું કાઢવાનું નહીં, રહેવા દેવાનું છે. કોઈક મોગે તેને આપી દઈશું. કાં તો પછી એવાની રૂપ પાકશે. ખાતર નાખેલું છે. પાકશે દે તો વાંધો નહીં. જડ રહેશે વળી અને એને રહેવા જ દેવાનું છે. મસ્ત દરું થઈ ગયું. તો આ ડોંગર બી સારી છે. બિયારણ મેં લાવેલો ગંગામણી. મસ્ત બિયારણ છે આ. પણ પેલું પાણી ભરાઈ ગયેલું એટલે બધું એમ દદડી ગયેલું છે બધું.
પછી ખાતર નાખીને પૂરું પાણી નીકળી ગયું એટલે અસર થઈ ગયું. હવે આ રોપી દઈએ આપણે. આ 2 પાટીઓ છે એમાં આપણે લાઇટ આવે એટલે ચાલુ કરી દઈએ અને પાણી ભરીને પછી આ લાકડું અમને જોડી આવ્યું એટલે આ કંઈક ઘાસ દેખાય છે એટલે ઘાસ બધું મરી જાય. આવ્યું ઘાસ મરી જાય, દટાઈ જાય ને એમ તેમ બધું ઉખડી જાય એટલે અસલ પોચી જમીન થઈ જાય એટલે ડોંગર રોપવા બાજુ આજે રોપી દઈશું. અને 2 પાટીઓ છે વધારે નહીં. અમને લાઇટ આવે ચાલુ કરી દઉં. પણ આ કપ્પો જોડી આવ્યો અમને બરદી ચરી લે એટલે જઈ સાર નાખી છે. ચરી લે એટલે આ કપા જુઓ કેટલા મસ્ત થઈ ગયા. હાવ આપણે આ નીંદી કાઢવાની મેં જબ્બર ઘાવ હતું. આ અડધે હોરું નીંદું છે, હજુ અડધું પેલી બાજુ બાકી છે નીંદવાનું. પણ ધીમે ધીમે નીંદશું. જો આજે ડોંગરનું ઊંચું મેળ દઈએ પછી પેલા ખેતર મેં રવિવારથી ગમે તે શાકભાજી રોપવાનું ચાલુ કરી દઈએ. આજે શુક્ર શનિ રવિ પરમ દિવસે દરું લઈ આવું, મરચી લાવું, રીંગણી લાવું, ફુલેવર લાવું, બધું નક્કી કરીએ છીએ. પણ હવે નક્કી કરીએ છીએ ગમે તે રોપવાનું. મિત્રો આ જો આ લાકડું માર્યું એટલે કેટલું અસર થઈ ગયું. હાવાની મેં પાણી ભરી દઈશું એટલે બધી રબડી થઈ જશે જોરદાર. પાણી ભરી દઈશું એટલે જો કપાથી ખેડ નાખ્યું. આ ખેડ નાખ્યું એટલે અસર થઈ ગયું. આ બધું ઘાસ બીજું ઉખડી ગયું, દટાઈ ગયું, બધું ઢેંટે નાહી ગયું. હવે લોકો ટ્રેક્ટરથી ખેડાવે અંદર, પણ તે ટ્રેક્ટર કરતાં લાકડાનું સારું. જો પેલું મસ્ત. હવે આજ મેં પાણી છોડશું અને પછી અમારે કીધી દઈશું એટલે બધું પાર કમ્પ્લીટ. પછી દર ઉખેડવા કરીએ અને દક્ષાજી નાસ્તો કરીને આવે એટલે પછી ઉખેડીએ. કલાક દરું ઉખેડીએ પછી ઉખેડીને રોપવા બાજીએ. પહેલું દરું ઉખેડી લેવાનું છે. દરું ઉખેડતા હોય આ પાટીમાં ભરી દઈએ પાણી. અમે લાઇટ આવે ચાલુ કરી દઉં પછી દરું ઉખેડવા બાજીએ. ભરાશે પછી જવા દેવાનું છે આખા ખેતરમાં, ભરાવા દેવાનું છે. આખો દરો ચાલવા દેવાનું છે મોટર. એટલે જે ભરાય છે આખા બધું પાણી ચૂહાઈ ગયું છે. હવે ડોંગર મસ્ત થઈ જશે. આવે નહીં હવે આ બાજુ રોપી દીધી, મસ્ત થઈ જશે. હે ને? હા, અને ખાતર જોઈએ છે પણ એકવાર પાણી ભરી દઈએ પછી ખાતર નાખી આલશું. નહીં તો પછી આમ નાખીએ તો શું ચાલશે. પછી પાણી ભરશું પણ નહીં, પહેલું પાણી ભરીને પછી ખાતર નાખીએ. તણાઈ જાય પછી ખાતર નાખી દઈએ પછી પાણી ભરવાનું જોઈએ બધું તણાઈ જતું રહે. એમ છેલ્લા નહીં જાય એની કરતાં પછી એ કરશું. જો આ ડીએપી એકવાર નાખ્યા લે. જો કેટલા લીલા કચ્છ કપાસ્યા. આ ડીએપી નાખેવાનું છે પણ આ પેલી બાજુ અડધું ખેતર નીંદી કાઢ્યું છે, અડધું આ બાજુ નીંદી કાઢીએ પછી નાખીએ. હા, વહરાત પડપડ કરેલે નહીં તો તારા કાનનો અમે નીંદીને ઊંચું મેળ દેતા, નીંદી કાઢતા પાર કમ્પ્લીટ. વરસાદ ચાલુ રહી છે ને. જો કેટલા મસ્ત કપાસ્યા. હજુ અમને આ ભમરી ચાલુ થાય છે. આ નોની આ જો હજુ અમને ચાલુ થાય છે.